તો આજે હું તમને છે ને બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરાવી. જો તમારે પણ બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરવા હોય ને તો મારી સાથે આ વિડીયોમાં એન્ડ તક જોડાઈ રહેજો. હેલો મિત્રો, નિકુ લાઇફસ્ટાઈલ વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમને છે ને બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરાવી. જો તમારે પણ બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરવા હોય ને તો મારી સાથે આ વિડીયોમાં એન્ડ તક જોડાઈ રહેજો. અને હજી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી ગયો. પછી આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો હાલો હવે જઈએ આપણે બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરવા. રસ્તો કેટલો ખરાબ છે, આપણે ભૂતરા દાદા જઈને તમને બતાવી દઉં. જોઈજો આપણી ગાડી ગઈ છે તો ખૂટી ગઈ છે. જો ફૂલે ફૂલ લેવાનો આપણે જોઈજો. આપણે રામજીભાઈ કેમ જો બીજી ગાડીઓ આવે છે જોઈજો. આમ કેટલો એટલું બધું રફો છે ને તમારે ગાડીને બહુ બળ કરાવવું પડે છે. જોઈજો આવી રીતે કાંઈક જોઈજો. આવડા પગે પગે હકારીને આવે છે. જોઈજો કેવી રીતે ગાડી કાઢે છે તમે જોઈ શકો છો. જોઈજો આવો ખરાબ રસ્તો છે. કોઈ તમે એટલી બધી મુસીબત આવે તો તમે ફાઇનલી ભૂતરા દાદા સુધી તો પહોંચી જાવ છો. તો તમને ભૂતરા દાદાના દર્શન કરાવું તો આ સુધી મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. તો આવી રીતે ગાડીઓ કાઢીને આપણે જઈએ છીએ. આ દેખાય તમને જંગલ છે ચારે બાજુ. જો આવી રીતે ફૂલ જંગલ છે. આ બાજુ થોડીક વાડીઓ આવેલી છે. આ જંગલમાં જાનવરો ઘણા બધા છે પણ કોઈ દિવસ ભૂતરા દાદાની દયાથી કોઈની ઈજા કંઈ થતી નથી. જો આવી રીતે રસ્તો છે. આ રસ્તે તમે ભૂતરા દાદાના દર્શન કરવા જઈ શકો છો. અત્યારે જો પાછો સારો રસ્તો આવ્યો છે એટલે આપણે ગાડી બેસી ગયા છીએ. તો આપણે રામજીભાઈ ગાડી હકારી રહ્યા છીએ. આપણે જો આવી રીતે રસ્તો ખરાબ હતો તો આપણે ગાડી હકારીને ભાગ્યા છીએ. અત્યારે ગાડી કાબુમાં નથી રહેતી તો એ ગાડી હકારીએ છીએ. અને હમણાં ભૂતરા દાદા થોડાક જ દૂર છે. તો મિત્રો અત્યારે આપણે જંગલની વચમાં આવી ગયા છીએ. જો આવી રીતે કંઈક આપણે ધોળી ધજા દેખાઈ ગઈ છે. અહીંયા છે એક પછી જો સામે દેખાય છે. આપણે આમ તો અઠવાડિયે ભૂતરા દાદા સરતન પરથી દર્શન કરવા આવીએ છીએ. જોઈજો આજે થોડાક મિત્રો આવ્યા હતા કે આપણે ભૂતરા દાદા દર્શન કરવા જવું છે તો આપણે એની સાથે આવ્યા છે. અને જંગલની વચ્ચે જો આવી રીતે રસ્તો છે ને ભૂતરા દાદા જવાનો ને આવી રીતે ધજાઓ બધી લગાડવામાં આવેલી છે. આ ધજાઓ દેખાય એટલે તમારે એમ સમજવાનું કે તમે ભૂતરા દાદાના સાનિધ્યમાં આવી ગયા છો. આવી રીતે ઠેઠ લગી ધજા લગાડવામાં આવેલી છે. મિત્રો આ ભૂતરા દાદાએ જવાનો રસ્તો છે ને ચારે બાજુ જંગલથી ઘેરાયેલો છે. જોઈજો આવી રીતે મારી પાછળ તમને દેખાય ને ચારે બાજુ જંગલ આવેલું છે. જંગલની વચ્ચેથી રસ્તો છે ત્યાંથી ભૂતરા દાદાએ જવાય છે. તમે ગમે એટલો તમને જંગલમાં જાનવરો હશે તો છે ને આ રસ્તેથી વટો તો તમને કાંઈ થતું નથી. જો આવી રીતે આપણે આ બધા ભાઈબંધો આવેલા હતા વિડીયો ઉતારવા ભૂતરા દાદાએ. જોઈજો આપણે દેવરાજભાઈ વ્લોગર, પછી આપણે આ બીજા ભાઈ એક આવેલા છે. આ ભાઈ આપણે નાના ભાઈ છે. પછી જો સામે રામજીભાઈ છે. બારે ભૂતરા દાદા પગો એટલે પહેલાં તો જો તમને આવું જય ભૂતરા દાદા લખેલું જોવા મળી જાય છે. બાકી જો આ દાદાનું સાનિધ્ય છે. બાકી જો સામે ધજા છે, દાદા લખેલું છે. અત્યારે જો ફૂલ જોશથી કામ શરૂ છે. જો અજુભાઈ બધા આપણે કામ કરી રહ્યા છે. જોઈજો પેણો નાખવાનો છે ને બ્લોક નાખવાના છે. જો આ બધા અત્યારે કામ કરી રહ્યા છે. બાકી તો જોઈજો બાકી અહીં દાદા છે. તમે બધા પણ દાદાના દર્શન કરી લો. તમે કોમેન્ટમાં જય બારાવાળા ભૂતરા દાદા લખવાનું ભૂલતા નહીં. જોઈજો દાદાનું સ્થાનક છે. આવી રીતે દાદા બેઠેલા છે. આપણે અત્યારે બ્લોક ને એવું લગાડવાનું છે. અત્યારે આપણે બ્લોક વેવવા જઈએ છીએ. તમને બતાવી દઉં તમને બધા બ્લોક નાખવાના છે એટલે આ બધા બ્લોક આપણે દાદા વેવીને જવાના છે. તો આ બે મિત્રો અત્યારે વેવીને જાય છે. આપણે પણ જો અત્યારે લઈ જવાના છે. રોહિતભાઈ બધા આપણે બ્લોક લઈ જાય છે. જો આ બધા બ્લોક આપણે વેવીને દાદાએ લઈ જવાના છે અત્યારે. જોઈજો બીજા મિત્રો પણ આવે છે. બધા જો આ બધા બ્લોક અત્યારે લઈ જવાના છે. દાદા આજે આપણે બ્લોક નાખવાના છે. હવે જો આપણે બ્લોક લઈને જઈએ છીએ. આ બધા બ્લોક દાદાએ નાખવાના છે. અને સામે જોઈજો તમે દાદાનું સ્થાનક દેખાય છે. આપણે બધા બ્લોક પોગાડી દીધા છે. જો આવી રીતે થપ્પો કર્યો છે ને અંદર આપણે બ્લોક લગાડવાના છે. જો આ ભાઈ જે બ્લોક લઈને આવે છે. જો આવી રીતે અને બાજુમાં જો દાદા પેણો છે ને પેણો નાખીને આપણે લેવલ કરવાનું છે. એટલે જો આ દાદા બધા અહીંથી પેણો ભરે છે ને અંદર નાખે છે. જો અંદર તગારા ભરીને જો હું તમને બતાવું અહીંથી પેણો ભરે છે. આપણે અંદર નાખવાનો છે. એટલે આપણે તગારા લઈ લઈને પેણો વેવે છે. પછી જો મંદિરની બહાર બધે એમ કચરો પડ્યો હતો એટલે આપણે કચરો વીણીને રોહિતભાઈ બધે આપણે કચરો વીણીને જો રોહિતભાઈ સળગાવે છે. આવી રીતે કંઈક આપણે સાફ સફાઈ કરી છે. એટલે આજુબાજુ બધે કચરો પડ્યો હતો એ બધો વીણી લીધો છે આપણે સાફ કરીને. પછી અત્યારે જો આપણે રોહિતભાઈ સળગાવી રહ્યા છે. તો આવી રીતે સળગાવ્યું છે. ને જો રોહિતભાઈ સાથે સાથે વ્લોગ પણ બનાવે છે. જોઈજો આવી રીતે બધું છે. અને જો સામે દેખાય છે દાદાનું સાનિધ્ય છે. ને અહીં ઉપર જો આવી રીતે કંઈક દાદા લખેલું છે. ને આ દાદાની ધજા છે. અને અમે બીજું એક જય દાદા ભૂતરા દાદા એવું બોર્ડ મારેલું છે. અને બાજુમાં બધું જંગલ છે. મિત્રો તમે પણ જો ભૂતરા દાદા આવો ને તો આવી રીતે કંઈક સાફ સફાઈની થોડીક ધ્યાન રાખજો. આજુબાજુ કચરો પડ્યો હોય તો બધો વીણી લેજો. અને કચરો જ્યાં ત્યાં ફેંકતા નહીં, એક જગ્યાએ એકઠો કરજો. એટલે છે ને આપણે ભૂતરા દાદાનું સાનિધ્ય છે ને ચોખ્ખું રહે. મિત્રો સામે તમને દેખાય છે ને તે બારું છે. આપણે ભૂતરા દાદા દર્શન કરવા આવીને આવી રીતે કંઈક બારું આવેલું છે. આ બારામાં ગમે એટલું પાણી ભરેલું હોય ને તોય તમે અહીંથી વટી જાવ છો. સામે દેખાય તે જંગલ છે. જોઈજો આવી રીતે બારામાં થોડું પાણી ભરેલું છે. અને જો સામે ધજા દેખાય છે ભૂતરા દાદાનું સાનિધ્ય છે. આ બારામાં ગમે એટલું પાણી હોય ને તો તમે અહીંથી પસાર થઈ શકો છો. આવી રીતે બારું આવેલું છે.
અને આ પુતળા દાદાના દર્શન કરવા કોણ કોણ આવી ગયેલું છે ને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કોમેન્ટમાં જય પુતળા દાદા લખવાનું ભૂલતા નહીં. એટલે બાકી જો આપણે રોહિતભાઈ અત્યારે ફોટો પડાવશે, હું તમને રોહિતભાઈ મુલાકાત કરાવું. જોઈજો આપણે આ રામજી ક્રિએટરને તમે બધા ઓળખતા દેશો, આ બધા મિત્રો આવેલા છે. અને અત્યારે જો અહીં જો આપણા રોહિતભાઈ ફોટો પડાવી રહ્યા છે એના ફેન ફોલોઈંગ સાથે, અને જય ભૂતળા દાદા લખેલું છે. જોઈજો અત્યારે જો આ ભાઈ ફોટો પાડી રહ્યા છે. તમને મારો વિડીયો ગમતો હોય સબસ્ક્રાઈબ કરતા જજો. જો હું તમને રોહિતભાઈ સાથે મુલાકાત કરાવી દઉં. જો આ છે આપણા રોહિતભાઈ. કેમ છે રોહિતભાઈ? જોઈજો અમે જો દાદા લખેલું છે. બાકી તો તે દાદાનું કામ શરૂ છે, એટલે સ્ટાઇલ્સ ને એવું નાખવાનું છે, બધા સ્ટાઇલ્સ ને એવું નાખી છે. એટલે તમે દાદાના સાનિધ્યમાં આવો તો અહીં ગંદકી કરતા નહીં, કચરો વસ્તુ જ્યાં ત્યાં નાખતા નહીં, એક જગ્યાએ નાખજો, જેના કારણે દાદાનું સાનિધ્ય ચોખ્ખું રહે. બાકી તો દાદાનું સાનિધ્ય જંગલમાં આવેલું છે, અને વિડીયોમાં મેં તમને રસ્તો દેખાડ્યો છે ક્યાંથી આવવાનું છે. તો જરૂરથી એકવાર દાદાની મુલાકાત કરજો, અને કોમેન્ટમાં જય બારાવાળા ભૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં. બારામાં આવી ગયા છે ને જો આવો બધો નાસ્તો લાવેલા હતા. જો અત્યારે નાસ્તો તોડીને બધું ભેગો કરવાનો છે. તો આ બધા આપણે નાસ્તો તોડે છે. જોઈજો આ તમને દેખાય બારું છે આખું. અમે જો રોહિતભાઈ ફોટો ક્લિક કરે છે, અહીં રામજીભાઈ ફોટોમાં આવે છે. સામે જો તમને દાદાનું મંદિર છે, દાદા લખેલું છે, ને આખું બારું છે. આ બારાના કિનારે આપણે અત્યારે નાસ્તો કરવા આવ્યા છે. નાસ્તો કરીએ કેવી મોજ આવે તમને કહું. જોઈજો નાસ્તો છે, આપણે કપડા લાવેલા હતા, પાણીના ભાવ છે, પછી મિક્સિંગ ચાલુ છે, બધું ભેગું થાય, ભેગું કરીને ખાવાનું છે આપણે. બાકી તો તમને મારા વિડીયો દરરોજ ને દરરોજ મળતા જ રહેશે. આવા અમેઝિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. બાકી હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.